મહારાષ્ટ્ર રાજ્યના ઠાણે શહેરના નૌપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ₹5 કરોડની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા જુદા જુદા લોકોના બેંક ખાતાઓ મેળવી નાણાં મંગાવી ઉપાડી છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી 5 આરોપીઓને પકડી પાડતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓની સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ સી.કે. પટેલ નાઓએ ભરૂચ જિલ્લા તથા જિલ્લા બહારના મિલકત સંબંધી બનાવો તેમજ સાયબર ફ્રોડને લગતા ગુનાઓ અટકાવવા તેમજ ડિટેક્ટ કરવા આપેલ સૂચનાના આધારે જે અંતર્ગત ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજદાર રામ સેવક બુદ્ધરામ સહની તથા રામલાલ ત્રિવેણી મહંતો નાઓ પોતાના બેંક ખાતાઓ ફ્રીજ થઈ ગયેલ હોવાની લેખિત અરજી આપતા તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અરજદાર મજૂરી કામ કરતા હોય તેઓના સુપરવાઇઝર શૈલેષ સુરેશભાઈ ચૌહાણે અરજદાર પાસેથી તેઓના બેંક ખાતાની વિગતો માંગી તેમાં કન્સ્ટ્રક્શન તથા ખેતીવાડીના રૂપિયા આવવાના હોય જે જમા કરાવવાના કહેતા અરજદારે હા કહી પોતાના બેંક ખાતાની વિગતો આ શૈલેષને આપેલ હતી. તે બાદ ઉપરોક્ત શૈલેષ ચૌહાણે અરજદારના બેંક ખાતાઓમાં કુલ ₹28,20,000 જમા કરાવી બેંકમાં જઈ રોકડા રૂપિયા ઉપાડી શૈલેષે મેળવી લીધેલ હતા. થોડા દિવસ બાદ બંને અરજદારના ઉપરોક્ત બેંક ખાતાઓ ફ્રીજ થઈ ગયેલ હતા. જે બાબતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને પોલીસ ઇન્સ્પેક્ટર V.R. ભરવાડ નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા જાણવા મળેલ છે કે આ શૈલેષ ચૌહાણ તથા વિકાસ યાદવ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી રોકડા રૂપિયા ઉપાડવા માટે જુદા જુદા લોકો પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી તથા રાહુલ ચૌહાણ પોતાના બેંક ખાતાની વિગતો આપી સાયબર ફ્રોડના રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં મેળવતા હતા. વિજય મોડિયા ઉપરોક્ત ઇસમો પાસેથી બેંક ખાતાની વિગતો આગળ યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતને મોકલતો હતો તેમજ વિકાસ યાદવ મારફતે ઉપરોક્ત છેતરપિંડીના રોકડ રૂપિયા અલગ અલગ આંગળીયા મારફતે સોનુના કહેવા મુજબ મોકલી આપતો હતો. જેથી ઉપરોક્ત હકીકતના આધારે NCCRP પોર્ટલ ઉપર તપાસ કરતા આ બાબતે મહારાષ્ટ્ર નૌપાડા પોલીસ સ્ટેશન ખાતે ₹5 કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલ હોય જેથી ઉપરોક્ત 5 આરોપીઓને પકડી પાડી BNSS કલમ 35(1) જે મુજબ અટક કરી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે. આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં 2 મજૂરો કામ કરે છે. એકનું નામ છે રામ સેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો. 2 દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના SBI અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં 2 એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે. એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના ખાતા બ્લોક થયેલા છે. તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા. જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈ શ્રીએ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા. જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે. એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે, બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે, વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલગોવિંદ છે. જે તમામ લોકો અહીંયા મજૂરીનું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે સંકળાયેલા છે, યુપીના રહેવાસી છે. અને આ જે બીજા શૈલેષના સાથે આ 4 છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે આંગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે
અને આ જે 5 ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે.